આપણી સાથે જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમની પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણવાનો। અમિતજી, આમ તો બજાર આજે ખાસું એવું ફરી પાછું એક ઘટાડા તરફી કામકાજ દર્શાવી રહ્યો છે, પરંતુ જો 25,900ની નીચે જઈને નિફ્ટીએ પાછો ઉપર આવવાનો પણ પ્રયાસ કર્યો છે। ખાસ ક્યાં તમારી નજર આજે હવે સ્ટોક સ્પેસિફિક અહીંયાથી રહેશે? સિલેક્ટેડ સ્ટોક્સ છે ઇન્સ્યોરન્સ સ્પેસમાં, એવું મને હવે લાગી રહ્યું છે કે જ્યાં ડાઉનસાઇડનું એક્શન જોવા મળી શકે, જેમાંથી એક છે આઈસીઆઈસીઆઈ જીઆઈ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને ઓવરઓલ જોઈએ તો આ સ્ટોક ઓલરેડી અંડર પરફોર્મ કરી રહ્યો છે અને જે હિસાબનું 2000ના જેના સારા એવા સપોર્ટ હતા અને એ બ્રેક કરીને નીચે જ આપણને સસ્ટેનન્સ જોવા મળ્યું છે, તો પોસિબિલિટી છે કે હજી વધારે કરેક્શન આઈસીઆઈસીઆઈ જીઆઈમાં આવી શકે। સો આઈસીઆઈસીઆઈ જીઆઈનું ફ્યુચર કરંટ માર્કેટ પ્રાઇસ પર શોર્ટ કરીને 2000નું ઇન્ફેક્ટ સ્ટોપ લોસ રાખવું જોઈએ અને ડાઉન સાઇડમાં અગર આપણે વાત કરીએ તો ડાઉન સાઇડમાં 1850 સુધીનું જે એક કરેક્શન જે છે આઈસીઆઈસીઆઈ જીઆઈમાં પોસિબલ છે। 1850 સુધીનું એક કરેક્શન ખાસ કરીને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં આવી શકે છે, એટલે અહીંયા એક ધ્યાન રાખજો। એક વેચવાલીની સલાહ છે, 2000 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો, નીચેમાં 1850 સુધીના લક્ષ્યાંક આવી શકે છે, એટલે એક વેચવાલીની સલાહ અહીંયાથી ખાસ કરીને તમને ઇન્સ્યોરન્સ કંપનીની અંદર બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ધ્યાન રાખજો આઈસીઆઈસીઆઈ જીઆઈ। આ ઉપરાંત જો